નિવૃત્ત થતા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। નિવૃત્ત થતા કર્મચારીના પ્રોવિડન્ટ ફંડનું ખાતું 1 ઓક્ટોબર 2017 થી કે તે પહેલાથી આધાર કાર્ડ સાથે લિંક થયેલું હશે તો તે ઓનલાઈન પ્રોસેસ કરીને તેના પ્રોવિડન્ટ ફંડના નાણાં તેની બેંકના ખાતામાં જમા કરાવી શકશે। ईपीएफ ખાતાનું ઈ-કેવાયસી કરાવીને માલિકની દરમિયાનગીરી વગર જ ફક્ત આધાર ઓટીપી વડે તેમનું ઈપીએફ ભંડોળ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકાશે। તો નિવૃત્ત થતા કર્મચારીઓ જૂની કંપનીના કે નવી કંપનીના માલિક પાસેથી તેના માટે મંજૂરી મેળવવાની પણ હવે તેઓને જરૂર નહીં રહે। હા, તેના આધાર કાર્ડમાં અને કંપનીમાં રજીસ્ટર થયેલા નામ, જન્મ તારીખ કે પછી જાતિમાં કોઈ ફેરફાર નહીં દેખાય તો તેમની ઓનલાઈન અરજીને પ્રોવિડન્ટ ફંડ કચેરી માન્ય કરી દેશે। પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવાની અરજી કર્યા પછી 7 જ દિવસમાં તેના માટેની માન્યતા પણ કર્મચારીને પ્રાપ્ત થઈ જશે। તો આ વ્યવસ્થા અમલમાં આવતા જ નિવૃત્ત થતા કર્મચારીઓ પોતાની જૂની કે નવી કંપનીના અકાઉન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કે પછી કંપનીના માલિકોને વિનંતી કરતા ફરવું પડશે નહીં। તેમની મંજૂરી લેવાની વ્યવસ્થા જ આ સાથે નીકળી જશે। પ્રોવિડન્ટ ફંડ કચેરીએ 15મી અને 16મી જાન્યુઆરીએ કરેલા 2 પરિપત્રના કારણે આ શક્ય બન્યું છે। તેથી જ પ્રોવિડન્ટ ફંડના નાણાં છૂટા કરાવવા માટે કંપનીના અકાઉન્ટ ડિપાર્ટમેન્ટને પ્રોસેસ કરાવીને કંપનીના માલિકની સહી મેળવવાની હવે જફા કર્મચારીઓને નહીં કરવી પડે તેમજ પ્રોવિડન્ટ ફંડના અધિકારીઓ પાસે આટાફેરા કરવાની પણ કર્મચારીને ફરજ નહીં પડે। આમ 2 પરિપત્ર કરીને પ્રોવિડન્ટ ફંડના નાણાં મેળવી લેવાની સમગ્ર પ્રક્રિયાને આ સાથે જ ખૂબ સરળ બનાવી દેવામાં આવી છે। બીજું, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ પણ કામ કરતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની સૂચનાથી 15મી જાન્યુઆરીએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ કર્મચારી નોકરી બદલશે તો તેના પ્રોવિડન્ટ ફંડની રકમ એક કંપનીના ખાતામાંથી બીજી કંપનીના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર મેળવી શકાશે। અત્યારે કર્મચારીઓ તેના જૂની કે નવી કંપનીમાંથી પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરી આપવાની અરજી મૂકવી પડે છે। આ અરજી કરે તે પછી એક સમાન યુએએન નંબર ધરાવતા ખાતાઓમાં ફંડને ટ્રાન્સફર કરવા માટે 1 ઓક્ટોબર 2017 થી કર્મચારીઓના આધાર કાર્ડને તેના યુએએન નંબર સાથે જોડી દેવામાં આવ્યો હોય તો ફંડ સરળતાથી જ બીજા ખાતામાં હવે ટ્રાન્સફર કરાવી શકાશે।